વર્ડ્સ નહીં બોલવા માટે તો કઈ રહી છું, હું પોતે સ્પીચલેસ થઈ ગયો છું. આ તો પણ કૃષ્ણ સુદામાની બેટરીઓ નાખો. ભાભી છે જે ઢાંકણું અંદર બોટલ અંદર જતું રહ્યું છે આ બોટલ કાઢ્યા બોટલમાંથી ઢાંકણું કાઢ્યા બોટલમાંથી જે ઢાંકણું કાઢશે એને 500 રૂપિયા આપવાના. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:45 અને હું એટલી બધી જલ્દીમાં છું કે મતલબ સવારથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો બિકોઝ મેં રેસીપીનો વિડીયો કર્યો હતો. અહીંયા બધું મારું થોડું ઘણું સેટઅપ થોડું ઘણું દેખાઈ રહ્યું છે જે મેં અત્યારે સરખું નથી કર્યું બિકોઝ અમે લોકો જઈએ છીએ મામાના ત્યાં શાસ્ત્રીનગર. મને બહુ યાદ નથી, આઈ થિંક એ સાઈડ જ જઈ રહ્યા છે. તો આજે અમે અમારા એક ફ્રેન્ડ્સને પણ મળવાના છે જે મારા રેગ્યુલર વ્લોગ જોવે છે. તો એને હું સ્પેશિયલી આજે જઉં છું મળવા માટે, એટલે ત્યાં જઈ રહી છું. તો મેં વિચાર્યું કે મળી લઉં. એકચ્યુઅલીમાં એવું હતું કે અમારે આગળ એક મેં ચેલેન્જ રાખ્યું હતું, એનો સાચો આન્સર આપ્યો હતો એમણે. તો અમે લોકોને પ્રોમિસ કર્યું હતું કે અમે તમને મળવા આવીશું, બટ ત્યારે તો પોસિબલ ના થયું. તો આજે અમે લોકો ત્યાં જઈ રહ્યા છે, તો હું આજે જઈશ એમને મળવા. તો આગળ તમે બ્લોગ જોશો એટલે તમને ખબર પડી જશે કે અમે કોને મળવા જઈ રહ્યા છીએ. સો લેટ્સ ગો. નિશુ તો બહુ ઉતાવળ આવી ગઈ છે. નિશુ ક્યાં જવાનું તને ખબર છે? આપણે મીરાની જોડે તો ખાલી ટાટા જવાનું એટલે જ ખબર હે ભાઈ. તમારે તું આવી જઈશ, સમાઈ જઈશ? હા હમાઈ જઈએ ને. ચાલો હવે અમે લોકો નીકળી ગયા છે અને આપણે નિકેશને કંઈક પૂછીશું. નિકેશ રેડી છું? કંઈ પૂછીશ તો મારા ક્વેશ્ચનો તો બહુ અઘરા હોય છે બટ આ ઇઝી છે કે આપણે આપણા સબસ્ક્રાઈબરને મળવા જઈએ છીએ ફર્સ્ટ ટાઈમ આ રીતે. તો તમને કેવું ફીલ થાય છે? સારું ફીલ થાય. એમાં બી હું તો પહેલી વાર જ જઈ રહ્યો છું. ખુશી તો કદાચ કોઈક સબસ્ક્રાઈબર ને મળી પણ હશે પહેલા. યસ, હા, એ મારા માટે ફર્સ્ટ ટાઈમ છે કે હું ભાઈ કોકના ઘરે જઈ રહ્યા છીએ. ના, હું બી કોઈના ઘરે નહીં ગઈ. એમાં બી એવું હતું કે ભાઈ એમને મેં પ્રોમિસ કર્યું હતું. યસ, અને પ્રોમિસ પણ નિકેશનું જ હતું. યસ, કે ભાઈ ચેલેન્જમાં એ જીતી ગયા હતા એટલે મેં કીધું હતું કે અમે તમને મળવા આવીશું, એ પણ એમના ઘરે. સો આજે મારું પ્રોમિસ થઈ જશે કમ્પ્લીટ. યસ, જેનું અમને છે ને અમે બહુ જ હતો કે અમે ક્યારે પૂરું કરીશું. એક જ સેકન્ડ આ નિશુનું પતે ને પછી આપણે મમ્મીને ક્વેશ્ચન કરીએ. નિશુને છે ને પૈસા જોતા હતા એટલે આ છોકરો ચીચિયારી ઉપાડતો હતો, હે ને? હા, નહીં બોલતી બેટા. સો મમ્મી, તમને કેવું લાગી રહ્યું છે? અહીંયા તો બધા પડદા લાગી રહ્યા છે અત્યારે. તો આપણે સબસ્ક્રાઈબરને મળવા જઈએ, તમને આમ કેવું ફીલ થાય? સારું ફીલ થાય છે એમ કે અમે જઈ રહ્યા છે મળવા, અને એને બી થશે ફીલ કે એ લોકો અમને મળવા આવે છે એમ. હા, સાચી વાત છે. એ મેઇન પોઈન્ટ છે કે કોઈ સબસ્ક્રાઈબરને આપણે મળવા જઈએ તો એને કેટલું સારું ફીલ થતું હશે. શું કહેવું એ મમ્મી? બી આપણા માટે તો ફર્સ્ટ ટાઈમ છે ને, એ લોકો માટે પણ એ લોકોનું તો ડ્રીમ એમ કહેવાય ને કે એ લોકોની કમેન્ટ્સ આવતી હતી. 2 છોકરીઓ છે મસ્ત મજાની જેને આપણે ફર્સ્ટ ટાઈમ મળીશું. નાની છોકરીઓ છે. અચ્છા, 18-19 વર્ષની જ હશે. એમાંથી એક તો 12th હમણાં ક્લિયર કર્યું છે. નિશુ, કેવું ફીલ થાય? બધાને ના ખબર પડે. નિશુને કશું બી ખબર ના પડે. કઈ નહીં, આપણે જઈએ. અહીંયા ટ્રાફિક તો આપણને થોડો ઘણો મળી રહ્યો છે. જોઈએ છે કેટલી વાર લાગે છે. હાય, જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લઈ લે બેટા, જા માસી છે, માસી છે. જા ગાય બતાવશે તને. ચાલ ગાય બતાવ. ચાલ. નહીં શોખ થઈ ગયો છે. કોને જોવાની છે દાઈ? કોને જોવાની? આજા દીદી લઈ જાય. જા દીદી લઈ જાય. અલે વાહ, શું જોવા જઈશ નિશુ? તો હા, મમ્મા અહીંયા છે. પહોંચી ગયા છીએ આ હેલી ઠક્કર, નાનીદી ઠક્કર. કેમ છો? નિશુ કે તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. વર્ડ્સ નહીં બોલવા માટે તો કઈ રહી છું, હું પોતે સ્પીચલેસ થઈ ગયો છું. એક જ કેન્ડલ મૂકી દે તમારે. We're doing alright. When we are apart, we always do the same dance. Always on the fence, never make.
कब से आएगा पल ये फिर कहाँ मैं तो तेरे नाल ही रहना जी हर गम संग तेरे सहना जी जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी वो नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा मैं ख्वाब ख्वाब सा तेरी आंखों में जागो रे मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज फिर गाऊंगा फिर सबके को आज I feel love when I look into your eyes I believe if you move out from my side इन लम्हों का मुझे कब से इंतजार था इन खुशियों के लिए कब से बेकरार था हीरे मेरी है तुझको ही मैं चाहूं दोनों ने रोना दोनों ने हंसना સો ફાઇનલી આજે હું મળી ગઈ છું હેલીને. જે લોકો કમેન્ટ કરતા હતા ને હેલીની નિધિની કમેન્ટ બહુ હોય છે તો આજે હું એ લોકોને મળી. સો હવે અમે લોકો જઈશું મામાના ત્યાં. આવના લોકોને કહીશું બાય બાય ટાટા. આજે બહુ હાર્ડ છે. ચાલો મળીએ. નિશી તો અમે અત્યારે પહોંચી ગયા છે માસીના ત્યાં. હાય. આ નિશુએ શું કરી નાખ્યું હે? આ શું કરી નિશુ? ઉભો લે નિશુ કોણ છે? કોણ છે? હે કોણ છે? પણ શું હે? ઓળખું છું. હે કોણ છે નિશુ? હેલો હાય નિશુ. હાય નિશુ. હાય બધાને જોયું. હેલો હા બાર બધાને મળાઈ લો. કેમ ગયા બધા? હાય ભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. આજે અમે અહીંયા બધા ભેગા થયા છે ફોર લોટ્સ ઓફ ફન એન્ડ એન્જોયમેન્ટ. યસ, આ છે અમારા જીજાજી. હાય જીજાજી, કેમ છો? બસ મજા. કોણ રહી ગયું? ભાભી રહી ગયા ખાલી. આ રહ્યા જો, હજી સેવામાં છે અમારા. ચિલ્લર પાર્ટી ચિલ્લર પાર્ટી બધી અહીંયા છે. હા શું કરો છો લે તમે? લા ક્રિકેટ રમવાની જગ્યાએ લ્યા. ઘરમાં જ ક્રિકેટ રમવાનું હોય. વાહ રે વાહ. બધા જોતા હતા ને બધા નિશુ જોઈને ગાંડા થઈ ગયા. નિશુ હવે પીચ ઉપર આવી ગયો હવે પીચ ઉપર હવે ડાયરેક્ટ ચા. સો ફેમિલી અત્યારે અમે લોકો નીકળી ગયા છે મામાના ઘરેથી ને પાછળ નીચું અત્યારે છે ને હાલી કરે છે ને કદાચ મમમ ખાય છે અને દૂધ પીવે છે અત્યારે. અમે એવું છે કે અમારી ગાડીમાં હતી બધી વચ્ચા પાર્ટી. ચિલ્લર પાર્ટી હતી અમારી ગાડીમાં અત્યારે અત્યારે. બ્લોગ ના લઈ શકે બીકોઝ નિશુ બહુ જોતો હતો. Yes. અમે લોકો અત્યારે પહોંચી ગયા છે કેએસજી હાઈવે પર આવેલું છે ચૂરચૂર નાન. તમને લોકોને બતાવું હમણાં બેક કેમેરાથી. તો કેવું છે કે અમે લોકોએ ત્યાંથી નીકળ્યા ને તો બ્લોગ ના લીધો. મેં વિચાર્યું અત્યારે લઈ લઉં અને અમે વધારે ટાઈમ ત્યાં બેઠા નથી. અડધો કલાક જેવું કેમ કે હેલીના ત્યાં બહુ વધારે ટાઈમ. યસ, એટલે અમે વધારે ક્યાંય ના બેઠા. અમે ધાર્યું તો એના કરતા વધારે ટાઈમ ત્યાં સ્પેન્ડ થઈ બહુ ગયો. વધારે મજા આવી. બહુ વધારે મજા આવી. એ લોકોએ જે અમારું વેલકમ કર્યું છે અમને લોકોને બહુ જ ગમ્યું. સો થેન્ક યુ સો મચ હેલી ઠક્કર નિધિ ઠક્કર અને એનું આખું ફેમિલી. યસ, ઠક્કર ફેમિલીને થેન્ક યુ સો મચ. અને હમણાં અમે જઈશું. તમને નિકેશ બતાવે છે ચૂરચૂર. Yes, હું તમને બતાવું છું. છે જુઓ તમે. યસ. સો સામેચંદને જે પણ પબ્લિક બેઠેલી દેખાય બધી વેટિંગમાં બેઠી છે ચૂરચૂર નાનમાં. સો જોઈએ અમારો કેટલા વાગે નંબર આવે છે. લોકોને મળી ગયું છે ટેબલ. આ જોઈ શકો છો તમે લોકો બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. બે ટેબલ મળ્યા છે ને બધા ધરાહર ખુરશીઓ લઈને બેસી ગયા છે. ઓર્ડર ઓર્ડર ચાપ 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 ચાપ. વસ્તુ તું ખા છે પછી તને ભૂતાની ખવડાવી. શું વાત કરે? મજા આ આવશે. ફોટા પાડવા વાળા આ જો ફોટા પાડે. હારી ગયા
અમારા ભાવિસા ભાભી છે જે ઢાંકણું અંદર બોટલ અંદર જતું રહ્યું છે કાઢવાને કાઢવામાં આ બોટલ કાઢ્યા બોટલમાંથી ઢાંકણું કાઢી આપા 500 રૂપિયા. ના ભાભીને બી આવવાના જે બોટલમાંથી ઢાંકણું કાઢી આપશે એને 500 રૂપિયા આપવાના. બોટલમાંથી જે ઢાંકણું કાઢશે એને 500 રૂપિયા આપવાના. અને ઢાંકણું નાખજો જ કોને? આણે એવું કીધું કે નિશિનો ઘૂઘરો બનાવી આપું. બનાવી દીધો ઘૂઘરો? ઉપર રાખો, દેખાય એવું કેમેરામાં દેખાય એવું રાખો. ઉપર રાખો, ઉપર આ ચીજ થઈ રહી છે. બે જણા 250 આ ચીટિંગ કરી રહ્યા છે આ લોકો. ઊંચું રાખો ભાઈ, આંચા કહેવાય. મેં હું કાઢે આપું છું. મેળાઓ ધ્વનિ ના મેળાઓ. થોડું બહાર આવ્યું તો 500 બધાને ટ્રાય કરવા મળશે. બધાને મળશે. આગળ મોકલો. ચીટિંગ નહીં, હા બિલકુલ ચીટિંગ નહીં. ચાલો લાવો હું કાઢ્યા બોલાવો. ઉભા રહો. અરે લાવો ને યાર. ટાઈમ ઓવર. એક જ જણને એક જ વખત ચાન્સ મળે. ચલો બાજુમાં આપો. પણ 500 રૂપિયા નહીં મળે. મહેનત કરવી હોય તો કરો. ચાલો જીજાજી આપી દો. જીજાજી ખુશી આ ભાઈ જો ઘરના વડીલ મહેનત કરી રહ્યા છે. અને આ જો અહીંયા છાશ પીવાની મજા કરે. ગમે તે પરિવાર હું કાઢી આલું. મને 500 હું કાઢી આલું. કોણ કરે પાજી એમના કે પાજી એમ કેમ તો આવવાના આપણે 500 બોલો. જે બી કાઢેલા આવવાના 500. અરે પાછળ બધા જોઈ રહ્યા છે. કોઈ હિસાબે ના નીકળે. કેમ કે ભાઈ આમની જાય છે એને દબાવવું પડે, દબાઈને ખેંચવું પડે. મહેનત કરી હા ભાઈને 500 રૂપિયા આપવા થાય જ છે. આઈડિયા કોનો છે? મારો છે. અને અમારા વખતે કેમ ભૂલી ગયા? મને ત્યાંથી આવ્યો આઈડિયા. ભલે બધા જોવા છે. જુઓ ખાલી 2 મિનિટ ટાઈમ બાકી હો. હોટલની હાલત જો કરીએ નહીં મેળાવે. ના મેળાવે. ના તાપમાં વાર લાગશે.
ના પનીર જેવું સ્ટફિંગ જ હોય એના પેલું બેક કરે બાર્બીક્યુ જેવું પછી સોસ નાખી લગાવીને આપણે કટ કરીને આપો એ તો બધાને આવડે ના 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 રહેવા દો ચીટર ટાઈમ ઓવર નાઇન 8 7 6 5 4 3 2 1 0 અત્યારે આવી ગઈ છે ચૂરચૂરના બધાનો વિડીયો જોઈને કાલ પાણી આવવાનું છે મોઢામાં જય શ્રી કૃષ્ણ જીજુ કેમ પાછળ પાછળ એમનામાં લાગે સ્કૂલમાં બધા છોકરાઓ કહેતા હશે કે બ્લોગમાં આવો છે જીજુ આજે છાસ નહીં પીધી અચ્છા અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે અને વાગવામાં થઈ ગયો છે 1:45 બહુ લેટ થઈ ગયું જેટલું પોસિબલ હતું એટલું વ્લોગ લીધો છે બાકી અમે બહુ બધું એન્જોય કર્યું અને નિધિ અને હેરીના ત્યાં અમને બહુ એટલે બહુ જ મજા આવી એની ફેમિલી બહુ જ સુપર છે પેલું કહેવાય ને હું સ્પીચલેસ છું જે મોમેન્ટ હતી જ્યારે કેક લઈને આવી ત્યારે મારા મોઢામાંથી નીકળી ઓયમાં મને એમ લિટરલી રોવા જેવું થઈ ગયું હતું કે યાર આટલો બધો પ્રેમ સિરિયસલી થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ જે કમેન્ટ્સમાં દેખાઈ રહ્યો હતો હું જે ગઈ ને જે વસ્તુ મેં ફીલ કરી છે ને એ હું કહેવાય ને કે શબ્દોમાં નહીં વર્ણવી શકું એવું જ કંઈક છે બટ બહુ મજા આવી થેન્ક યુ સો મચ અને બસ આજનો બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ